તો ચાલો મિત્રો, આપણે આવી ગયા છીએ કતારગામ. આપણી ગાડી અત્યારે ઓલરેડી ખાલી થાય છે. જેક ટેકા ભર્યા છે અને 2 મજૂર છે એ આપણી ગાડી ખાલી કરે છે ભાઈબંધ. તો હવે આપણે અહીંયા વેઇટ કરવાનું છે. વેઇટ કર્યા પછી આપણે કતારગામથી મોટા વરાસા નીકળીશું. તો તમે જોઈ શકો છો અહીંયા આપણી ગાડી ઓલરેડી ખાલી થાય છે. ખોડિયાર લખેલી ગાડી છે. બાજુમાં જીસીબી ચાલે છે ને જીસીબીથી પાવડીથી કરીને ટ્રકમાં માટી નાખે છે અને એ માટી અહીંયાથી બહાર મોકલે છે. પછી આપણે ગાડી ખાલી કરીને નીકળી ગયા છીએ. ચાલો, આ આવી ગયું છે ગજેરા સર્કલથી આગળ આપણે જવાનું છે અમરોલીવાળા પુલ ઉપર. તો આપણે ઓલરેડી અમરોલીવાળા પુલ ઉપર ટર્ન મારી લીધેલો છે. જે ગજેરા સ્કૂલથી આગળ નવો બ્રિજ બન્યો છે. એ બ્રિજ તમને જે સામે દેખાય છે એ બ્રિજ છે. તો એની બાજુમાંથી આપણે એક જટ નીકળી ગયા છે ચુર કરીને સીધા અમરોલી પુલ ઉપર. તો તમે વિડીયોમાં બના રહેજો. લાઈક તો કરતા જ નહીં, નકર અમને ઝાઝા પૈસા મળી જાય તો ક્યાં વાપરવા જઈશું હે ને. એટલે તમે વિડીયો જોજો, મજા કરજો, લાઈક કરતા નહીં. તો આ આવી ગઈ છે તાપી મૈયા, જે કર્ણની ભૂમિ સુરત કહેવાય. અશ્વિની કુમાર પુલ ઉપર આપણે અહીંયા જઈએ છીએ, તાપીના બ્રિજ ઉપર. તો આપણી ગાડી છે એ ભમાભમ ચાલી રહી છે, લીવર લીવર. ડ્રાઈવર સાહેબ છે એ થોડાક ફોર્મમાં છે એટલે 2-3 ગીત ગાતા જાય છે. આ છે તાપી મૈયા. પેલા ભાઈ બાજુમાં જોયું કે ભાઈ બ્લોક બનાવે છે. મોટા વરાસા જઈ રહ્યા છીએ. મોટા વરાસા તળાવ. હવે ઓલરેડી ગાડી ખાલી થઈ ગઈ છે. કરુણાકરંતમ શ્રીરામચંદ્રમ શરણં પ્રપદ્યે. મનોજવમ મારુતિતુલ્યવેગમ જીતેન્દ્રિયમ બુદ્ધિમતાત્વરિષ્ઠં આતાત્મવાનરયુક્તમુખ્યં શ્રીરામદૂતં શરણં પ્રપદ્યે. રામો રાજમણી સદા વિજય.